तुम्हारा गुरुजी खास कहे, जिंदगी बहुत खूबसूरत है बच्चा, तकलीफ हमारे अंदर है, हमें जीना ही नहीं आता. ખરેખર બેસીને વિચાર કરીએ તો એવું લાગે કેટલું સુંદર જીવન મળ્યું છે. આપણે નિંદા ટીકા કરવામાં, ખોટી અપેક્ષાઓ રાખવામાં, આપણને જે મળ્યું છે એનો આનંદ ઉઠાવવા કરતા જે નથી મળ્યું એની પાછળ આંધળી દોડ કરવામાં, લોકોની સામે હું કંઈક છું એ સાબિત કરવા માટે સતત જૂઠા દેખાવો કરવામાં, આપણા ગજાની બહારના ખર્ચાઓ કરવામાં, દુનિયાને ઇમ્પ્રેસ કરવામાં આપણે લાગેલા છીએ. એક દિવસે 4 જણાના ખભા ઉપર રામ બોલો ભાઈ રામ થઈને જતા રહેનારા હાડ માંસના બનેલા માણસોને આપણે ઇમ્પ્રેસ કરવામાં લાગેલા છીએ. પરમાત્માને ખુશ કરવા માટે મારો પ્રભુ ઉપરથી નીચે મને જોતો હોય તો એ કેટલો આનંદિત થાય. મારા માતાજી, મારા પ્રભુ, મારા પરમાત્મા, એમને આનંદ થાય એવું કર્મ કરું. આ ભાવથી આપણે ગૌ સેવા કરીએ, અનાથોની સેવા કરીએ, વૃદ્ધોની સેવા કરીએ, ઘરના મોટેરાઓની સેવા કરીએ, આપણી સંસ્કૃતિનું જતન કરીએ, વધારેમાં વધારે આપણી ભાષા બોલીએ. બહુ દુઃખ થાય અમને. ખરેખર ગુરુજી કહે છે વાત સાચી છે, અમે જીના ही नहीं आता.